વાત કરીએ, હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ। રાજ્યમાં માત્ર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યાં જ રસ્તા ઉપર મોટા ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે। સુરેન્દ્રનગરમાં હાઈવે ઉપર 10 ફૂટનું ગાબડું પડ્યું છે, જ્યાંથી વાહન ચાલકોને અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે અને હવે સુરક્ષાના ભાગરૂપે એ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। 10 ફૂટનું ગાબડું પડતા જ લોકોની અવરજવર અટકાવાઈ હતી। ગાબડું પડતા બ્રિજ એક તરફથી બંધ કરાયો છે, તો એક વર્ષમાં બ્રિજ પર 3 વાર મોટા ગાબડા પડ્યા છે। બ્રિજમાં ગાબડું પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે, કારણ કે એક તરફનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। તંત્રને જાણ થતાં જ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર में વધુ એકવાર બ્રિજ ઉપર ગાબડું છે પડ્યું છે। આ કેનાલ છે એ સુરેન્દ્રનગર જે દુધરેજ રોડ ઉપર આવેલું નર્મદાની કેનાલ છે એની ઉપર આ ગાબડું છે પડ્યું છે। સતત ત્રીજી વખત આ ગાબડું છે અહીંયા પડ્યું છે। અવારનવાર માત્ર ને માત્ર આવી રીતના થીગડ થાબડ કામગીરી કરી અને તંત્ર છે એ સંતોષ માની રહ્યા છે અને વારંવાર ગાબડા પડવાના બનાવ છે બની રહ્યા છે। આ રસ્તો છે સુરેન્દ્રનગરથી કચ્છને જોડતો રસ્તો છે, મહત્વનો રસ્તો છે। અનેક વાહનોની રોજની અવરજવર હોય છે। હાલ તો આ બ્રિજ છે 8 દિવસ માટે બંધ કરી ફરી એકવાર આ કામગીરી છે કરવામાં આવી। હું આપને કેમેરામેનને કહીશ કે બતાવીશ કે હાલ એક ડાયવર્જન છે આપવામાં આવ્યું છે, તો લોકો છે એ ફરીને જવાનો વારો છે આવ્યો છે અને આ જ પરિસ્થિતિ છે એ આવનારા 8 દિવસ સુધી સતત છે એ ચાલુ રહેશે। જોકે આ પુલ છે નવો બનાવવા માટે થઈ વઢવાણના ધારાસભ્યએ રજૂઆત કરી છે। પુલ છે ક્યારે નવો બનાવવામાં આવે એ તો આવનારો સમય જ કહેશે, પણ લોકોની પણ માંગણી છે કે મજબૂત અને સારો છે એ બ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન સર્જાય। સતત ત્રીજી વખત આ ગાબડું છે પડ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક લોટ પાણી અને લાકડા જેવી કામગીરી થઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, જેને કામગીરી કરી હોય એવી પણ લોકમાંગ છે ઉઠી છે। ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।